પરમાત્માને આપવું હોય તો ના આપી શકે. ઈશ્વરને આપવું છે પણ એ આપી જ નથી શકતો. કેમ કે તમે એક કર્મ નથી કર્યા. ક્યારે કર્ણે ભોજન નથી કરાયું. ક્યારે કોઈને સોનાના દાન બહુ આપ્યા, ઉપર ગયા, યમરાજાની સભામાં બેઠા છે. ચિત્રગુપ્તને કીધું જો ભાગ્યમાં લખ્યું છે કે ભોજન, કર્ણે દાન બહુ કર્યું પણ સોનાનું કર્યું, એમને ભોજનનું દાન ન કર્યું. અને ભોજન ના મળી શકે. થાળમાં સોનાનો થાળ આવ્યો જમવા માટે. લો કર્ણ પ્રસાદ આરોગો. એટલે કર્ણ કે કેવી રીતે સોનું અથવા સુવર્ણ એ તો પહેરવા માટે કે વ્યવહાર માટે ઉપયોગી છે. ભોજન માટે તો અન્ન જોઈએ ને. તો હે કર્ણ, તમે અનાજનું દાન જ નથી કર્યું. ક્યારે ક્યાંક પણ અનાજનું દાન કર્યું હોત ને તો તમે ભોજન મેળવી શકત, પણ તમે દાન નથી કર્યું. તમને શું ભોજન આપીએ? ચિત્રગુપ્તને કીધું કંઈક જુઓ, કંઈક તો એવી વસ્તુ હશે. એક વખત કર્ણે એક ભૂખ્યા માણસને જ્યારે અનાજની ભોજનની જરૂર હતી એટલે એમને એક આંગળી ચીંધી હતી. જાઓ, સામે ભોજન મળશે, મારી પાસે ભોજન નથી. એ આંગળી ચીંધીને એનું પુણ્ય એમને મળ્યું. તમે સારા કર્મ કરવા માટે પ્રેરો કોઈને તો પણ એનું પુણ્ય મળે જ, અને પુણ્ય જરૂરી છે.